ધી મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંકના તમામ સભ્યો ભાઈઓ બહેનોને સપ્રેમ નમસ્કાર. જય ભીમ, જય મહારાષ્ટ્ર, જય રોહિદાસ બાપુ, જય વીર મેઘમાયા. આ વિડીયોના માધ્યમથી હું સર્વ ચતુર્શ્રેણી કામગાર ભાઈઓ બહેનોને એક અપીલ કરું છું. મિત્રો, છેલ્લા 15 વર્ષથી આપણે જોયું હશે કેવી રીતે બેંકમાં આપણા વર્ગનું શોષણ થઈ રહ્યું છે. કામગારોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ધી મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંકની સ્થાપના આપણા વડીલોએ કરી હતી. DC1 કામગારોની જામીનદાર શરૂ કરવામાં આવી. લોન ધારક ને જ્યારે લોન જોતી હોય ત્યારે જામીનદાર મળતા નથી અને ત્યાંથી જ ભ્રષ્ટાચારીની સાંકળીની શરૂઆત થાય છે. બેંકમાં ઉભા રહેનારા એજન્ટો જામીનદાર મેળવી દેવાના એવજમાં લોન ધારક પાસેથી મોટી રકમ એ વસૂલ કરે છે. જામીનદાર મૃત્યુ પામવાથી કઈક આપણા કામગારો ફસાઈ ગયા છે. લોન ઉપર વીમો, ઇન્સ્યોરન્સ એથી આપણા ચતુર્શ્રેણી કામગાર વર્ગને વંચિત રાખવાનું કામ બોર્ડ ઓફ ડાયરેક્ટરે કર્યું છે. બેંકની પ્રગતિમાં આપણા વડીલોની મહેનતનો પરસેવો એ લાગ્યો છે, પરંતુ બેંક નોકર ભરતીમાં આપણા વર્ગના છોકરાઓને એથી વંચિત રાખવામાં કામ બેંક પ્રશાસને કર્યું છે. શું આપણા છોકરાઓ બેંકમાં નોકરી કરવા માટે પાત્ર નથી? છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેનારા અને આપણું શોષણ કરનારા ભ્રષ્ટ પેનલના ઉમેદવારોને શું આપણે વોટ કરશું? વારંવાર ભ્રષ્ટાચાર કરનારા ચૂંટાઈને આવે છે. એનું કારણ આપણા ચતુર્શ્રેણી કામગાર ભાઈઓ બહેનો આપણો વોટ કરવા ઘરની બહાર નીકળતા નથી. મિત્રો, સમય છે પરિવર્તનનો. આપણે બહુમતીથી મળીને પરિવર્તન આ વખતે કરશું. ભાઈઓ બહેનો, તમારા વોટ કોના વિરુદ્ધ? તમારો વોટ જામીનદારી વિરુદ્ધ, તમારો વોટ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ, તમારો વોટ નોકર ભરતી વિરુદ્ધ, તમારો વોટ ભ્રષ્ટાચાર વિરુદ્ધ. તમારો વોટ નક્કી તમે આપો અને યોગ્ય ઉમેદવારને ચૂંટાઈને લાવો. હું સંજય મીઠાભાઈ જાદવ, ઉમેદવાર ગુણરત્ન સદાવર્તે કષ્ટકરી પેનલ. મારા પેનલના સર્વ ઉમેદવારોને ભરઘોસ મતથી ચૂંટાઈને લાવજો અને તમારો કિંમતી વોટ આપીને બેંકમાં પરિવર્તન કરવામાં એક પગલું આગળ વધારજો. ધન્યવાદ. જય માતાજી.